નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સસંવેસે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધનાય જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભરયાત્મજં રાજચંદ્રહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 118 ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ગાથા 97 થી 118 આ 22 ગાથામાં મોક્ષનો ઉપાય સમજાવવામાં આવ્યો અને આ મોક્ષનો ઉપાય સમજ્યા પછીથી હવે શિષ્યને બોધિ બીજની પ્રાપ્તિ થતાં એને આહલાદ થાય છે અને એ આહલાદ રૂપે આ ગાથાઓ કહેવામાં આવી છે. તો ગાથા 119 વચનામૃતમાં ગાથા 119માં કહે છે કે શિષ્ય બોધિ બીજ પ્રાપ્તિ કથન, ત્યાંથી અહીંયા શરૂઆત કરી છે. ગાથા 119 થી ગાથા 127 આ ગાથાઓમાં એ વાત કરવામાં આવી છે. શિષ્ય બોધિ બીજ પ્રાપ્તિ એટલે શિષ્યને હવે બોધ બીજ પ્રાપ્ત થયું છે તો એની કેવી દશા છે એનું આખું વર્ણન છે. તો ગાથા 119 સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લહ્યું દૂર થયું અજ્ઞાન. શિષ્યને સદગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું. શિષ્યને સદગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે કે પહેલા ક્યારેય પૂર્વે ક્યારેય નહોતું થયું એવું જ્ઞાન ભાન થયું અને તેને પોતાના સ્વરૂપ પોતાને વિશે યથાતથ્ય ભાષ્યું. પોતાનું સ્વરૂપ પોતાના સ્વરૂપનો એને પોતાને વિશે ખ્યાલ આવ્યો. જે વિકલ્પ સહિત વાત છે કે આત્માનું સ્વરૂપ આવું 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 એમ નહીં, પણ મારું સ્વરૂપ આવું. આત્માનું સ્વરૂપ આવું એ તો ત્રીજા પુરુષ એક વચનથી વાત કરી, એ તો જાણે કે માહિતી રૂપ વાત થઈ. પણ અહીંયા તો શિષ્યને જ્ઞાન ભાન થયું છે તો એને તો પોતાનું સ્વરૂપ પોતાને વિશે યથાતથ્ય ભાષ્યું એટલે કે હું આવો. અને જયારે એમ પોતાના સ્વરૂપને વિશે દ્રષ્ટિ થઈ તો પછી દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થાય. શિષ્યને પણ પછી દેહાધ્યાસ પણ ચાલ્યો ગયો અને દેહાત્મ બુદ્ધિ, દેહને વિશે આત્મબુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ એટલે દેહને વિશે પોતાપણાની બુદ્ધિ. દેહને વિશે પોતાપણું માનવું એ તો અજ્ઞાન છે, એ તો મિથ્યા માન્યતા છે. તો એ મિથ્યા માન્યતા એ અજ્ઞાન દૂર થયું.
અત્યાર સુધી એને હું કહેતા આ દેહ, આ ગતિ એ બધું પોતાનું લાગતું હતું. હવે એ દેહને વિશે પોતાપણું છૂટી ગયું કે દેહ એટલે હું એમ નહીં, આ મનુષ્યની ગતિ એટલે હું એમ નહીં, પરંતુ પોતે તો જ્ઞાન સ્વરૂપ છે એવું એને ભાન થયું, એવો અનુભવ થયો. તો કહે છે કે પોતાનું સ્વરૂપ પોતાને વિશે યથા તથ્ય ભાષ્યું અને દેહ આત્મબુદ્ધિ રૂપ અજ્ઞાન દૂર થયું. બહુ મોટી વાત છે. આમાં તો પ્રભુ ગુરુદેવ એને ઘણો વિસ્તાર કરે છે. આગળ ગાથા 120 પછી શિષ્ય કહે છે કે ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. કેવું સ્વરૂપ ભાષ્યું? તો છે કે પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, જેને વૃદ્ધાવસ્થા નથી એવું અજર, જેને મરણ નથી એવું અમર, અને અવિનાશી, જેનો નાશ થવા યોગ્ય નથી એવું. વળી એ દેહથી સ્પષ્ટ જુદું ભાષ્યું. પોતાનું સ્વરૂપ દેહથી સ્પષ્ટ જુદું ભાષ્યું. વળી શિષ્ય આગળ કહે છે ગાથા 121 કે કર્તા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. પૂર્વે કર્તાપણું પણ પરનું હતું એવી ઊંધી માન્યતા હતી, અને ભોગતાપણું પણ પર સંબંધી જ હતું. પર પદાર્થોને ભોગવવા, કર્મના ઉદયોને ભોગવે, કર્મના ઉદયોને કારણે આવેલા સંયોગોને ભોગવે, અને પર પદાર્થોમાં એનું કાંઈક કરવા પણ, એવી કરતા ભોગતા બુદ્ધિ એટલે એ હવે ચાલી ગઈ. એટલે કહે છે કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં. હવે એ વિભાવ રહ્યો નહીં એટલે શું થયું? તો કહે છે કે વૃત્તિ વહી નિજ ભાવમાં, પોતાના સ્વભાવમાં વૃત્તિ રહી, અને એમ થતા એ અકર્તા અભોગતા થયો. એના અર્થમાં અહીંયા કહે છે કે જ્યાં વિભાવ એટલે મિથ્યાત્વ વર્તે છે, વિભાવ શુભ અને અશુભ ભાવ, અને એમાં પોતાપણું, એમાં પોતાનું કરવાપણું, અને એમાંથી પોતાને કાંઈક પ્રાપ્ત કરવાપણું, ભોગવવાપણું, એ બધું ભ્રમ છે, એ મિથ્યા માન્યતા છે. તો કહે છે કે એવા એ વિભાવ, એ મિથ્યાત્વ જ્યાં વર્તે છે ત્યાં મુખ્ય નયથી કર્મનું કરતાપણું અને ભોગતાપણું છે. એ ઊંધી માન્યતા છે ત્યાં સુધી જ એને કર્મનું કરતાપણું અને ભોગતાપણું રહ્યું છે. વાસ્તવમાં એને કર્મનું કરતાપણું અને ભોગતાપણું છે નહીં. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, એ પોતે પોતાના નિર્મળ પરિણામને કરે અને એને જ એ ભોગવે. બાકી પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ અને એને કારણે પડતા આ બંધ અને એક કર્મબંધના ઉદયો, એ બધાનું કરવાપણું અને ભોગવવાપણું એ જીવને છે જ નહીં. નિશ્ચયથી એવું સ્વરૂપ નથી. પણ જ્યાં સુધી એ વિભાવ છે એટલે મિથ્યાત્વ વર્તે છે, અને પોતે એમ માનીને પ્રવર્તે છે કે આ પરના કાર્યો હું કરું છું અને પર મને સુખી દુઃખી કરે છે, ત્યાં સુધી જ એને એવું કર્મનું કરતાપણું અને ભોગતાપણું છે. પણ હવે એ છૂટી ગયું. પોતાનું સ્વરૂપ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં એ વાત રહી નહીં. હવે વૃત્તિ સ્વ તરફ વળી છે. એટલે કહે છે કે વૃત્તિ વહી નિજ ભાવમાં, પોતાનો જ્ઞાન ભાવ એમાં હવે વૃત્તિ રહે. અને જ્યારે એમ પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની સન્મુખ થયો અને વૃત્તિ હવે એવા પોતાના સ્વરૂપના અનુભવની જ રહે છે, તો પછી એ પરને લક્ષ્ય થતા શુભાશુભ ભાવ, એ વિભાવ ઉત્પન્ન જ થતા નથી. એટલે અહીંયા કહે છે કે આત્મ સ્વભાવમાં વૃત્તિ વહી, તેથી હવે એ
પરનો અકર્તા, પરનો અભોગતા થયો. આગળ 122મી ગાથામાં કહે છે કે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કર્તા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. અકર્તા તો થયો, એ પરનો અકર્તા થયો, પણ હવે શિષ્ય કહે છે કે છતાંય એને જો કર્તાપણું કહેવું હોય તો આ રીતે કર્તાપણું ને આ રીતે ભોગતાપણું છે. કઈ રીતે? તો કે છે કે નિજ પરિણામનું એને કર્તાપણું ભોગતાપણું છે. એટલે કે છે કે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ, એ કેવા પરિણામ છે? શુદ્ધ ચેતનારૂપ છે. એનો એ કરતા ભોગતા, એટલે કે છે કે કરતા ભોગતા તેહનો, પોતાના પરિણામ શુદ્ધ ચેતનારૂપ પરિણામ એનો એ કરતા ભોગતા છે. અને એ પણ વિકલ્પ વિના, નિર્વિકલ્પ સ્વરૂપમાં. અહીંયા એક લીટીમાં જ અર્થ કર્યો છે કે અથવા આત્મ પરિણામ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, પોતાના પરિણામ જે ચૈતન્ય સ્વરૂપ છે તેનો નિર્વિકલ્પ સ્વરૂપે કરતા ભોગતા છે. તો એ રીતે આપણે આજે આ 4 ગાથાઓ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ પાસેથી એનો વિશેષ અર્થ સમજીએ. આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં પાના નંબર 376 ઉપર છેલ્લે ગુરુદેવ કહે છે કે હવે શિષ્યને બોધ બીજની પ્રાપ્તિ થઈ, અને બોધ બીજની પ્રાપ્તિમાં અપૂર્વ સ્વરૂપનો એને અનુભવ થયો, એટલે એવો આહલાદ થાય છે. અપૂર્વ સ્વરૂપનો આહલાદ થાય એટલે પછી શિષ્ય એ આહલાદને શબ્દોમાં પ્રસ્તુત કરે છે. તો આપણને પણ કાંઈક એવું અનુભવમાં આવે એટલે એને શબ્દમાં મૂકવાનું મન થાય છે. આપણે પણ એ જણાવીએ છીએ, આપણો જે ભાવ થયો, કોઈ અપૂર્વ વાત બની ગઈ તો આપણને પણ એ શબ્દમાં મૂકવાનું મન થાય છે. તો એ રીતે અહીંયા શિષ્યને બોધ બીજની પ્રાપ્તિ થતાં અપૂર્વ સ્વરૂપનો આહલાદ થયો, અને તેનું અંતર્ગોલન એ વાણી વડે દેખાડે છે. એટલે શબ્દ દ્વારા એને અંતરમાં જે ચાલી રહ્યું છે એને અહીંયા એ પ્રગટ કરે છે. તેમાં શિષ્યના સ્વભાવની ખીલવટ થાય છે. એટલે જેવો એનો સ્વભાવ છે એ અત્યારે હવે ખીલી નીકળ્યો છે. પૂર્ણ સાધ્યની ઓળખાણ થઈ, એટલે જે પ્રાપ્ત કરવાનું હતું એનું ભાન થયું. પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એ જે સાધ્ય છે એ સાધ્યની હજી તો ઓળખાણ થઈ છે, એ હજી પૂર્ણપણે સધાયું નથી. એ પૂર્ણપણે દશા, એવી નિર્મળ દશા પ્રગટ થઈ નથી, પણ એનો અણસાર આવી ગયો. સમ્યક દર્શન થતાં પોતાના પૂર્ણ સ્વરૂપનો એને અણસાર આવી જાય છે. પોતે સર્વજ્ઞ સ્વભાવી, કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ વાત એને સમ્યક દર્શન થતાં સમજાઈ જાય છે. એટલે એની ઓળખાણ થઈ જાય છે, પૂર્ણ સ્વરૂપની ઓળખાણ એને થઈ જાય છે. અહીંયા કહે છે કે પૂર્ણ સાધ્યની ઓળખાણ થઈ, એટલે જેમ બીજ પ્રગટ થયું, તે બીજમાંથી અંકુરા ફૂટીને વૃક્ષ થાય છે, તેમ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થતાં વર્તમાનમાં પૂર્ણ સ્વભાવ ઉપર મીટ માંડીને પુરુષાર્થ સહિત અંતરના વેદનના ભણકારા જાહેર કરે છે. પૂર્ણ સ્વરૂપ કેવું છે એની ઓળખાણ થઈ છે, એનો પરિચય થઈ ગયો છે. એટલે હવે એ પૂર્ણતાને લક્ષ્ય આખો પુરુષાર્થ થાય છે. પોતાનું સ્વરૂપ પૂર્ણ જ છે એમ વિશ્વાસ છે, એમ અનુભવ સહિતનો વિશ્વાસ વર્તે છે, એવી અનુભવ સહિતની શ્રદ્ધા વર્તે છે. એટલે એ પુરુષાર્થ હવે એવી રીતે જ છે કે પોતે પૂર્ણ છે. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત, એનો અર્થ શું છે કે પૂર્ણતા પ્રગટ કરવી છે એટલો માત્ર એમાં અર્થ નથી, પણ પોતાનું પૂર્ણ સ્વરૂપ છે અને પોતે પૂર્ણ છે એવા દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ સહિતનો જે પુરુષાર્થ છે એ પૂર્ણતાને લક્ષ્ય પુરુષાર્થ છે. એટલે પોતે પૂર્ણ છે
એમ માનીને જે પુરુષાર્થ કરવામાં આવે એમાં એ વાત તો હોય જ કે એ પૂર્ણતાને પ્રગટ કરશે જ. પૂર્ણતાને લક્ષ્ય શરૂઆતમાં એમ માત્ર વાત નથી કે એને પૂર્ણ દશા પ્રગટ કરવી છે, લક્ષ્ય પૂર્ણતાનું છે એટલી જ વાત નથી, પણ સાથે એ વાત પણ છે કે એને પોતાના પૂર્ણ સ્વરૂપનો અંશે અનુભવ થયો છે, એટલે એના વિશે હવે એને કોઈ આશંકાએ રહેતી નથી કે પોતે પૂર્ણ નથી, એવી આશંકાએ પડતી નથી. પોતે પૂર્ણ છે એવો દ્રઢ વિશ્વાસ, એવી દ્રઢ શ્રદ્ધા સાથે પુરુષાર્થ થાય છે, એટલે પછી પુરુષાર્થમાં જે પૂર્ણતા પ્રગટ થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. અને એ પુરુષાર્થ પૂર્ણતાને લક્ષ્ય એટલે કે પૂર્ણતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આખો પુરુષાર્થ ચાલ્યા કરે એમાં પણ કાંઈ આશ્ચર્ય થાય એવું નથી. એમ એ પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત થતાં હવે એ પૂર્ણ સ્વભાવ ઉપર મીટ માંડીને એટલે કે પોતાનું સ્વરૂપ પૂર્ણ છે એનું લક્ષ્ય કરીને એ પુરુષાર્થ આદરે છે. અને એવો પુરુષાર્થ આદર્યો છે ત્યારે શિષ્યને આ વાણીના યોગમાં જે કહેવાનું થયું છે એ વાત અહીંયા કહેવામાં આવી છે. તો ગાથા 119 થી શરૂ કરીને આ વાત થઈ છે. તો 119 ગાથા સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું અજ્ઞાન. એમ તે પહેલી ગાથા શિષ્ય કહે છે અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા 377માં પાના ઉપર સમજાવે છે કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. એ રીતે નિમિત્ત અને ઉપાદાન બતાવ્યા. શિષ્યે શું કહ્યું કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન. અપૂર્વ ભાન કોને આવ્યું? શિષ્યને આવ્યું. અને એ આવ્યું એમાં સદગુરુનો ઉપદેશ છે તે નિમિત્ત છે, ઉપાદાન કારણ તો એનું પોતાનું છે. જેને અપૂર્વ ભાન આવ્યું એવો શિષ્ય એ એવા જ્ઞાન સ્વભાવી છે, એવો એ જ્ઞાન કરવા સમર્થ છે, એટલે ઉપાદાન કારણ તો એનું છે, પણ એમાં નિમિત્ત શું છે તો કે સદગુરુનો ઉપદેશ છે તે નિમિત્ત છે. એટલે એમાંથી ગુરુદેવ એ વાત કાઢે છે કે અહીંયા નિમિત્ત અને ઉપાદાન બતાવ્યા છે. સદગુરુનો ઉપદેશ તે નિમિત્ત અને પોતાને ભાન આવ્યું છે તો પોતાનું ઉપાદાન એ વખતે તૈયાર હતું એટલે એવા પરિણામ થયા. પરિણામ જે થયા છે એ પરિણામી દ્રવ્યને વિશે થાય છે અને એ પરિણામી દ્રવ્યથી જુદા નથી હોતા, એ સિદ્ધાંત છે. તો અહીંયા પણ પરિણામ કોને થયા? એવા પરિણામ શિષ્યને થયા છે. સદગુરુના ઉપદેશથી આવ્યું ભાન, એમાં નિમિત્ત સદગુરુ છે, તો પરિણામ સદગુરુ પ્રમાણે નથી થયા, પણ જીવની પોતાની એ યોગ્યતા છે, પોતાનામાં એવું સામર્થ્ય કર્યું છે એટલે એ જ્ઞાન સ્વભાવી છે, તો એને જ્ઞાન થયું છે, એ જ્ઞાનના પરિણામ થયા છે. એટલે ઉપાદાન કારણ છે કે એ શિષ્યનું છે અને નિમિત્ત કારણ છે તે સદગુરુનું છે. સદગુરુનો ઉપદેશ એ નિમિત્ત કારણ અને પોતાનો જ્ઞાન સ્વભાવ તે ઉપાદાન કારણ. એ રીતે અહીંયા નિમિત્ત અને ઉપાદાન બતાવ્યા છે. અને એવી જ વાત પૂર્વે પણ હતી. શું વાત હતી? તો કે છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. એમાં કારણ કાર્યમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ આવી જાય છે. એમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એમાં આવી જાય છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અને સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. દુઃખ પામ્યો એનું કારણ શું? અનંત દુઃખ પામ્યો એનું કારણ શું? તો કે પોતે સમજ્યો નહીં તે. અને પછી સમજાવ્યું કોણે? જે સમજાવનાર ગુરુ છે એમણે સમજાવ્યું ત્યારે એમને એ નમસ્કાર કરે છે. તો એમાં પણ એ વાત આવી જાય છે કે સદગુરુ છે એ નિમિત્ત કારણ છે અને પોતે સમજ્યો તો એ સમજનાર છે તે ઉપાદાન કારણ. જો તત્વની આવી વાત ગુરુદેવ સિવાય બીજું કોઈ કાઢી શકે નહીં. આત્મસિદ્ધિના અર્થ તો ઘણાએ કર્યા છે, પણ આવી તત્વની વાત, આવી સિદ્ધાંતની વાત આમાંથી સમજાવવી એ કઈ નાની વાત નથી. ગુરુદેવે એ વાત પણ અહીંયા સમજાવી દીધી. શિષ્યનો જે ભાવ છે એ શિષ્યના ભાવમાં આ નિમિત્ત અને ઉપાદાન ગુરુદેવે સમજાવ્યા. આગળ કહે છે
કે શિષ્યના ઉપાદાનની તૈયારી થઈ એટલે નિમિત્ત મળ્યા વગર રહે નહીં. ગયા સ્વાધ્યાયમાં પણ આ વાત આવી હતી, ફરીથી આ વાત આવી છે કે શિષ્યના ઉપાદાનની તૈયારી થઈ, એની પાત્રતા થઈ અને એનો પુરુષાર્થ ઉપડ્યો છે, તો હવે યોગ્ય નિમિત્ત, ઉચિત નિમિત્ત મળ્યા વગર રહે જ નહીં. અને તેમાં ઉપાદાનની બળવાનતાનો સ્વીકાર છે. ખરેખર તો એને જ્ઞાન થયું છે એટલે એ ઉપાદાન બળવાન છે એનો સ્વીકાર એમાંથી તો થાય છે. છતાં શિષ્ય તો ગુરુનો જ ઉપકાર સ્વીકારે, કેમ કે એવો લોકોત્તર વિનય હોય છે. શિષ્ય ગુરુનો જ ઉપકાર સ્વીકારે એવો શિષ્યને વિનય હોય, એ લોકોત્તર વિનયનો માર્ગ છે. જે પોતે પોતાના પુરુષાર્થથી જ્ઞાન કરે છે એ બધાએ જે નિમિત્ત કારણ છે એનો ઉપકાર ભૂલતા નથી, એનો ઉપકાર માને જ છે. શાસ્ત્ર વાંચતા જો ઊંડા ઉતરી ગયા, ચિંતનમાં ચાલ્યા ગયા, નિર્વિકલ્પ થઈ ગયા અને ધ્યાન થયું, તો એ શાસ્ત્રનો અને એ શાસ્ત્રના કર્તાનો એ ઉપકાર માને જ છે કે એ શાસ્ત્રના કારણે જ મને જ્ઞાન થયું. દરેક જીવ સમ્યક દર્શન થાય છે તો એમાં જે નિમિત્ત કારણ છે એનો એ ઉપકાર ભૂલતો નથી. એમ નથી કહેતો કે એ તો નિમિત્ત માત્ર છે ને અમને તો અમારાથી જ્ઞાન થયું છે, એમ નથી કહેતો. એ એનો જ ઉપકાર માને છે અને એવો જ એ લોકોત્તર વિનયનો માર્ગ છે. સદગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે અનંતકાળમાં કદી નહીં આવેલું એવું ભાન આવ્યું, એટલે કે એવું જ્ઞાન થયું. આત્મજ્ઞાન સ્વાનુભવ દશા પ્રગતિ. અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય એ નહોતું થયું એવું જ્ઞાન થયું. પૂર્વે અનંતવાર નવપૂર્વ જેટલું શાસ્ત્ર આદિનું જાણપણું કર્યું તો પણ આત્માનું જ્ઞાન ન થયું, એટલે જ્યારે આ સમ્યક દર્શન થયું ત્યારે એમ કહેવાય કે એ અપૂર્વ. ગુણને પરિણામ અનંતવાર કર્યા છતાં અપૂર્વ એવો નિજ સ્વરૂપનો પ્રગટ અનુભવ થયો ન હતો. એટલે જ્યારે આ અનુભવ થયો ત્યારે એ સદગુરુના ઉપદેશથી પોતાને એવું જ્ઞાન થયું. એમ એ ગુરુનો વિનય તો કરે જ છે. સદગુરુના ઉપદેશથી પોતાનું જ્ઞાતા નિર્દોષ સ્વરૂપ પોતાને વિશે યથાતથ્ય ભાષ્યું અને દેહ આત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. આગળ કહે છે કે નિજ પદ નિજ માહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય તે કારણ અને આત્માનું અપૂર્વ ભાનરૂપ કાર્ય, તો ત્યાં સહકારી નિમિત્ત કારણ સદગુરુનો ઉપદેશ છે. નિજ પદ નિજ માહી લહ્યું અને અજ્ઞાન દૂર થયું એ કહ્યું. અને એની પહેલા સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન એમ કહી અને આખી વાત શું કહી કે પોતાને એવું જ્ઞાન ભાન થયું, એમાં સદગુરુનો ઉપદેશ એ નિમિત્ત કારણ છે. પણ મૂળ વાત તો એ છે કે પોતાનું પદ પોતાને વર્તમાન પર્યાયમાં પ્રગટ થયું અને એ વખતે સહકારી કારણ નિમિત્ત કારણ તરીકે સદગુરુનો ઉપદેશ છે. પોતાને આત્માનું પૂર્વે ક્યારેય નહોતું થયું એવું જ્ઞાન અને ભાન થયું. આગળ કહે છે અહીંયા પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય તે કારણ અને આત્માનું અપૂર્વ ભાન રૂપ કાર્ય. પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય કરતા જે કાર્ય થયું તે આત્માનું ભાન. આત્માનું ભાન થયું એ તો કાર્ય થયું, એવા પરિણામ થયા, એ રૂપે એ થયો. તો એવું કાર્ય થવાનું મૂળ કારણ એટલે ઉપાદાન કારણ તો શું છે? પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ. પોતાનું પૂર્ણ સ્વરૂપ એ એનું કારણ છે. એટલે એનું લક્ષ્ય કરતા જે કાર્ય થયું, જે નિર્મળ પરિણામ થયા, એટલે કે પોતાને અપૂર્વ આત્માનું જ્ઞાન થયું,
એ કાર્ય થયું. તો એમાં ઉપાદાન કારણ કહીએ તો એ પોતાનું જ છે, અને એની વિધિ કહીએ તો એ પોતાના પૂર્ણ સ્વરૂપનું લક્ષ્ય કરવું, એ એની વિધિ થઈ. અને આવી વિધિ થઈ અને આવું એનું લક્ષ્ય થયું અને એ કાર્ય પ્રગટ્યું, ત્યારે જેના ઉપદેશથી આ થયું તે ગુરુને અહીંયા વિનય કરી અને એમ કહ્યું કે સદગુરુના ઉપદેશથી મને જ્ઞાન થયું પોતાને પોતાના પુરુષાર્થથી. અને પુરુષાર્થ કઈ રીતે થયો તો કે પોતાના પૂર્ણ સ્વરૂપનું એને દ્રઢતા કરી અને એનું લક્ષ્ય કર્યું. અને પછી કાર્ય શું આવ્યું તો કે પોતાને આત્માનું જ્ઞાન અને ભાન થયું. આ બધું પોતાને વિશે થયું છે, પોતાના પરિણામ થયા છે, પોતાનું ઉપાદાન કારણ છે. તે છતાંય ગુરુનો વિનય તો એ રાખે જ છે. એટલે ત્યાં એ સહકારી કારણ, નિમિત્ત કારણ તરીકે સદગુરુનો ઉપદેશ છે. એટલે કહે છે કે એમ થતા અજ્ઞાન દૂર થયું. અજ્ઞાન દૂર થવામાં સદગુરુનો ઉપદેશ છે, અને પોતાને જ્ઞાન થયું એમાં પણ સદગુરુનો ઉપદેશ છે નિમિત્ત કારણ, પણ એનો અહીંયા વિનય કર્યો છે. શુભાશુભ ભાવ જળની ક્રિયા આદિમાં અહમ તત્વ, મમત્વ, બુદ્ધિ એ બધો દેહ ભાવ છે, અને એ દેહ ભાવ એટલે દેહ આત્મબુદ્ધિ રૂપ અજ્ઞાન દૂર થયું. અહીંયા અજ્ઞાન દૂર થયું તો એ અજ્ઞાન કોને અજ્ઞાન કહ્યું છે તો કે શુભ અને અશુભ ભાવ જળની ક્રિયા એ બધામાં પોતાપણું, એમાં હું કાંઈક કરું છું એવો ભાવ, અથવા તો એમાં મમત્વ બુદ્ધિ, અથવા તો એ મને ઈષ્ટ છે, એ બધો ભાવ છે તે દેહાત્મ બુદ્ધિ જ છે. એ બધો દેહ ભાવ છે, દેહાત્મ બુદ્ધિ રૂપ અજ્ઞાન છે. એ અજ્ઞાન હવે દૂર થયું. હવે આગળ પણ શિષ્ય કહે છે અજ્ઞાન દૂર થતા શું થયું એની વાત શિષ્ય કરે છે 120 ગાથામાં કે ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપની એકાગ્રતા તે ચારિત્ર, એ નિશ્ચયથી ચારિત્ર. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરીને રહેવું એનું નામ નિશ્ચય ચારિત્ર. એ જ ધર્મ છે. તો એમાં બીજું કાંઈ ના આવ્યું. શું આવ્યું? પોતાનું સ્વરૂપ, પોતાનું ચેતના સ્વરૂપ, શુદ્ધ ચેતના સ્વરૂપ, પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ એને દેખાયું, એ એને ભાષ્યું, એ અનુભવમાં આવ્યું. પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કે જે અજર, અમર, અવિનાશી અને દેહથી જુદું છે તે તેને ભાષ્યું. અને પુણ્ય પાપ, રાગ, દ્વેષ, મોહ, ભ્રમણા આદિ સર્વથી ભિન્ન અત્યંત જુદું એવું પોતાનું સ્વરૂપ છે એમ એને ભાષ્યું. આવું ભેદ જ્ઞાન સહિત પોતાનું સ્વરૂપ એને ભાષ્યું, ખ્યાલમાં આવ્યું. બીજાથી પોતે જુદો છે. આ દેહ આદિ, આ સંયોગે જે પ્રાપ્ત થયા છે એવા બધા પદાર્થો અને એના લક્ષ્ય થતા પુણ્ય પાપના ભાવ, રાગ, દ્વેષ, મોહ, ભ્રમણા એ બધાથી તદ્દન જુદો પોતે ભગવાન આત્મા છે એમ ભેદ જ્ઞાન સહિત પોતાને પોતાનું સ્વરૂપ જ્ઞાનમાં ભાષ્યું. અનાદિ અનંત છૂટું સ્વાધીન નિજ તત્વને શુદ્ધ ચેતનામય દીઠું. એવા સ્વરૂપને પોતે ચેતનામય દીઠું, ચેતનામય ભાળ્યું, ચેતનામય અનુભવ્યું. ચેતન એવા ભગવાન આત્માને પોતે પોતાના વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવ્યું. બધાથી જુદો ભિન્ન, હવે એની સાથે બીજું કાંઈ નથી એવો એવા શુદ્ધ ભગવાન આત્મા છે. એ વાત હવે એને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા અનુભવમાં આવી. અનંત ગુણનું એક રૂપ પરિણમન જે એને અલૌકિક આનંદ રૂપે વેદાયું, અને એ દ્વારા હવે એક વાત નક્કી થઈ ગઈ કે પોતાના સ્વરૂપને વિશે આ શુભાશુભ ભાવ કે પુણ્ય પાપના ભાવ કે રાગ દ્વેષના ભાવ છે જ નહીં. એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે એ એને સ્પષ્ટ જણાયું છે. પોતાનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એથી બીજું કાંઈ નથી. એ વાત એને દીઠી.
એ વાત એને અનુભવી. જીવ દેહ ઇન્દ્રિય રહિત સ્વાધીન તત્વ છે. જીવ દેહ ઇન્દ્રિય રહિત, આ જળ દેહ અને આ જળ ઇન્દ્રિયો અને મન વાણી એનાથી રહિત, એના વિનાનો સ્વાધીન છે એવું એ સ્વાધીન તત્વ જીવ તત્વ. તેથી સંસાર દેહ આદિના કોઈ કાર્ય કરવા પણ ત્રણ કાળમાં તેનો સ્વભાવ ન હોય. જીવ તત્વ સ્વાધીન છે. દેહ ઇન્દ્રિય મન પાણી એ બધાથી જુદું, એની કોઈ એને અપેક્ષા નથી. પોતે પોતાને આધીન સ્વાધીન તત્વ છે. તેથી આ સંસાર આ દેહ આદિના કોઈ કાર્ય કરવા પણ એ જીવ તત્વ પ્રવર્તતું નથી. દેહ આદિના કોઈ કાર્ય કરવા પણ ત્રણ કાળમાં તેનો સ્વભાવ ન હોય, કેમ કે એ સ્વાધીન તત્વ પોતે ચેતન છે અને આ જે દેહ આદિ છે તે તો જળ છે. એટલે જળના કાર્યો કરવા વાળો એનો સ્વભાવ ન હોય. તે કેવળ જ્ઞાન અને નિરાકુળ શાંતિથી પૂર્ણ જ હોય એવો અપૂર્વ મહિમા દેખીને હું નિસંદેહ પૂર્ણ પવિત્ર સ્વાધીન અસંગ જ્ઞાયક સ્વરૂપ છું એવો સ્વાનુભવ થતા તેની જાહેરાત, તેની પ્રસિદ્ધિ હવે પછીની ગાથામાં શિષ્ય કરે છે. આશુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશી અને દેહાતીત સ્વરૂપ, દેહથી જુદું સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ, જેનો ક્યારેય નાશ થતો નથી એવું સ્વરૂપને એનો વધારે વિસ્તાર હવે પછીની ગાથામાં કરે છે. એટલે 121મી ગાથામાં પોતાના સ્વાનુભવોની જાહેરાત કરે છે કે કેવું સ્વરૂપ એને ભાષ્યું છે. તો કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. 121 ગાથામાં અહીંયા કહે છે કે વિભાવ મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુખ્યપણે અશુદ્ધ નિશ્ચયને વિકારી ભાવનું કરતાપણું ભોગતાપણું જીવને હોય છે. અજ્ઞાન અવસ્થામાં જીવને વિકારી ભાવનું કરતાપણું અને વિકારી ભાવનું ભોગતાપણું હોય છે. વાસ્તવમાં એ પર પદાર્થને જીવ ભોગવતો નથી, પણ પર પદાર્થને ભોગવવાનો ભાવ એ કરે છે અને એ ભાવનો એ ભોગતા થાય છે. પર પદાર્થને તો એ ભોગવી શકતો નથી, કેમ કે પર પદાર્થમાં આત્મા તો પહોંચતોય નથી. એવી રીતે પર પદાર્થના એ કાર્યો કરતો નથી, એ કરી શકતોય નથી, પણ એ પર પદાર્થોમાં કાંઈક કરવાની બુદ્ધિ ધરાવે છે એમ એનો એ કરતા થાય છે. પરના કાર્યો એના કારણે થાય છે ત્યારે આ એમ માને છે કે એ કાર્યો હું કરું છું એવું કરતાપણું અને પર પદાર્થને ભોગવવાનો એનો ભાવ એવું ભોગતાપણું એ અજ્ઞાન અવસ્થામાં જીવને હોય છે. એટલે એ વિભાવ છે, એ મિથ્યાત્વ છે અને એવું વિભાવ અને મિથ્યાત્વ જ્યાં સુધી વર્તે છે ત્યાં પછી એવું એને કરતાપણું અને ભોગતાપણું છે. તો આવા કરતાપણા અને ભોગતાપણાને એ વિકારી ભાવનું કરતાપણું અને ભોગતાપણું જો કહેવામાં આવે તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવે. ખરેખર નિશ્ચય નહીંથી, શુદ્ધ નિશ્ચય નહીંથી તો આવું કરતાપણું અને આવું ભોગતાપણું જીવને હોય નહીં. પણ છતાંય જીવને આવું વિભાવનું કરતાપણું અને ભોગતાપણું છે અને એને કારણે એને કર્મના બંધ પણ પડે છે. તો પછી તો કે છે કે હા એવું છે, અને એવું છે તો એને માટે જવાબદાર એ જીવ જ છે અને એનો કરતા જીવ જ છે. વિભાવનો કરતા અને ભોગતા જીવ જ છે. વિભાવનો કરતા એટલે એવા કર્મબંધ કરનારો પણ જીવ છે અને પછી એના ફળને ભોગવનારો પણ જીવ છે. પણ એ બધું અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાયું છે. અશુદ્ધ નિશ્ચય નહીંથી છે, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી એટલે કે એ શાશ્વત નથી, એ ત્રિકાળ નથી, એ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપના કારણે નથી, પોતાનું એ નિર્મળ ભવન નથી, પોતાનું એ નિર્મળ પરિણમન નથી. પણ છતાં એ છે ને એટલે એનો છે તરીકે સ્વીકાર કર્યો
તો એને એમ કહ્યું કે અશુદ્ધ નિશ્ચય નહીંથી એવું વિકારી ભાવનું કરતાપણું અને ભોગતાપણું જીવને છે. અને આ વાત તો અગાઉની ગાથાઓમાં આવી ગઈ છે. અને એવું જયારે કરતા અને ભોગતાપણું છે ત્યારે જ એને એવા કર્મના બંધ પડે છે ને. અને કર્મના બંધ પડે છે તો પછી એના ઉદય પણ આવે છે ને. એ બધું એની સમીપમાં જ થાય છે ને, બીજાની સમીપમાં ક્યાં થાય છે? એ બધું પણ છે, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. શુદ્ધ નિશ્ચય નહીંથી તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે અને પોતાનું નિર્મળ ભવન જ છે, નિર્મળ પરિણમન જ છે. આ તો અશુદ્ધ નિશ્ચય નહીંથી એટલે કે એ વખતે એની એવી તે કાળે તેવી યોગ્યતા હતી, તત્કાલીન એવી યોગ્યતા. એ વખતે ઉપાદાન પણ અશુદ્ધ ઉપાદાન. એ વખતનું ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન, જે ક્ષણિક ઉપાદાન છે, એ સમયની તે કાળની તત્કાલીન એવી યોગ્યતા છે. ત્યારે એને શુભ ને અશુભ ભાવ થયા, વિકારી ભાવ થયા અને એનો એ કરતા ભોગતા થયો. એ જ વખતે જે કરે છે એ જ વખતે ભોગવવા પણ થાય છે અને ફરી પાછો જેના ઉદય આવે છે તો એની સાથે જોડાય છે. ત્યારે એ એવા સુખના આભાસને કે દુઃખને ભોગવે છે. પણ આ બધું અશુદ્ધ નિશ્ચય નહીં, એ વાસ્તવમાં નથી. શુદ્ધ નિશ્ચય નહીંથી શું છે? પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એનું નિર્મળ પરિણમન છે, અનંત ગુણોનું નિર્મળ પરિણમન છે. અને એવા નિર્મળ પરિણમનનો અલૌકિક આનંદ એ વેદે છે. એ સુખમાં જ રહે છે, શાંતિમાં રહે છે, જ્ઞાન રૂપે જ રહે છે. એ સિવાય બીજું કાંઈ એ કરતો ભોગવતો નથી. એ નિશ્ચય નહીંથી વાત કરી, શુદ્ધ નિશ્ચય નહીંથી વાત કરી. અને અહીંયા મુખ્યપણે અશુદ્ધ નિશ્ચયને એ વિકારી ભાવનું કરતાપણું ભોગતાપણું જીવને છે. ત્યાં મન, વાણી, દેહ, પુણ્ય, પાપ, રાગ આદિ પરમા અહંત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ માન્યતાપણે વર્તે છે. પણ એ બધી ઊંધી માન્યતા, એ ઊંધી માન્યતાને ત્રિકાળી, નિર્ભય, અભૂલ સ્વભાવના ભાન વડે ટાળી, એ ઊંધી માન્યતાને પોતાના ત્રિકાળી શુદ્ધ નિર્મળ સ્વરૂપનું લક્ષ્ય કરીને એ ભૂલને સ્વભાવના ભાન વડે ટાળી, એટલે કે શુદ્ધ આત્મ સ્વરૂપમાં વૃત્તિ વહી. પોતે એ ઊંધી માન્યતાને પોતાના ત્રિકાળી સ્વભાવના ભાન વડે ટાળી, પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, એનું ભાન કરીને એ ભૂલને એને ટાળી, એટલે કે એ શુદ્ધ આત્મ સ્વરૂપમાં વૃત્તિ વહી. અને એ શુદ્ધ આત્મ સ્વરૂપમાં વૃત્તિ વહી, તેથી જીવ અકર્તા થયો, અભોગતા થયો. શેનો? આ વિકારી ભાવનો કરતા અને ભોગતા થતો હતો, ત્યાંથી હવે એનો અકર્તા અને અભોગતા થયો. એટલે એમ એ કર્મનો અકર્તા અને અભોગતા થયો. વૃત્તિ વહી નિજ ભાવમાં, ત્યારે એ વિકારી ભાવનો અકર્તા અભોગતા થયો. આ શિષ્ય પોતાના અનુભવની વાત કરે છે કે પોતાને પહેલા એવું કરતા ભોગતા પણ કર્મનું વર્તતું હતું, પણ હવે જયારે પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થઈ, પોતાનું ભાન થયું, એટલે વૃત્તિ વહી નિજ ભાવમાં, પોતાના જ્ઞાન સ્વભાવમાં હવે વૃત્તિ વહી, તો પછી એ પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવનો એ અકર્તા થયો, એનો અભોગતા થયો. એમ નથી કે બહારથી કંઈ કરું તો મને ગુણ થશે, એમ નહીં. ગુણથી, રાગથી કે ક્રિયાથી મને હિત થશે, એ આદિ અનેક પ્રકારે જે પરવસ્તુમાં સુખબુદ્ધિ હતી એ બધું ભૂલ હતી. અને એ ભૂલને જાણી અને ભૂલને કઈ રીતે દૂર કરી? તો કે યથાર્થ સ્વરૂપનું ભાન કરીને એ ભૂલને દૂર કરી. યથાર્થ સ્વરૂપનું ભાન થતાં સ્વરૂપ સન્મુખ વૃત્તિ થઈ, એટલે તે પરનો અકર્તા થયો. શિષ્યને આત્મજ્ઞાન થયું, બોધ બીજ પ્રાપ્ત થયું, અને એ પોતાને એવું બોધિ બીજ પ્રાપ્ત થતા પોતાનો અનુભવ અહીંયા એ શબ્દોમાં વર્ણવે છે, કથન દ્વારા કહે છે કે ભાષ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. મિથ્યા દર્શન શલ્ય પુણ્ય પાપ રાગ આદિ
દેહ આદિ પ્રત્યે પોતાપણું, અહંત્વ, મમત્વ અને કર્તા ભોગતાપણું છે તેને વિભાવ કહે છે. પણ જ્યારે વૃત્તિ વહી નિજ ભાવમાં તો પછી એ પરનું કર્તાપણું, ભોગતાપણું ચાલી ગયું અને એમ એ અકર્તા થયો. એટલે કહે છે કે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. એ રીતે વિભાવ ટળે છે, એ રીતે અજ્ઞાન દૂર થયું, એ રીતે મિથ્યા માન્યતા દૂર થઈ. પોતે પોતાના ભાવમાં રહ્યો અને અકર્તા થયો, અભોગતા થયો. પોતે પરનો અકર્તા અને અભોગતા થયો. અજ્ઞાનને કારણે ઉપયોગ પર ભાવમાં વહેતો હતો, એટલે કે પરના લક્ષ્ય થતો હતો. તો તે ઉપયોગ ત્યાંથી પલટીને હવે પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ વળ્યો, પોતાના સહજ શુદ્ધ સ્વરૂપમાં પરિણમાયો. તો તે ઉપયોગ હવે પરનો સાક્ષાત અકર્તા થાય છે. અને એ અનુભવ અહીંયા શિષ્ય આ 121મી ગાથામાં વર્ણવે છે. હવે આગળ પણ શિષ્ય પોતાની વાત કરે છે કે પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ કેવું એને ભાસ્યું છે એની વાત 122મી ગાથામાં કરે છે. કે અકર્તાપણું અને અભોગતાપણું જે કહ્યું, તો પછી પોતાને કર્તાપણું અને ભોગતાપણું પણ જે ભાસ્યું છે એની વાત હવે અહીંયા 122મી ગાથામાં કરી છે. એટલે કહે છે કે અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કર્તા ભોગતા તેહનો, એટલે એવા શુદ્ધ પરિણામનો એ પોતે નિજ પરિણામનો એ કરતા ભોગતા થયો. પેલા પરના લક્ષ્ય થતા વિભાવરૂપ પરિણામનો એ અકર્તા અભોગતા થયો. અને જો કરતા ભોગતા કહેવો હોય તો એ પોતે પોતાના નિજ શુદ્ધ પરિણામનો કરતા ભોગતા થયો અને પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનો એને અનુભવ થયો. એટલે અહીંયા 122મી ગાથામાં કહે છે કે અજ્ઞાન ભાવે પરભાવનો દેહાદિ તથા શુભાશુભ ઉપાધિ ભાવનો કરતા ભોગતા થતો હતો, તે સ્વાધીનપણે ભૂલને દૂર કરીને, એટલે અભૂલ સ્વભાવે પોતે છે તો એવા અભૂલ સ્વભાવે પોતે થયો. અબંધ ભાવે એ પરનો હવે અકર્તા થયો. પોતાનો અબંધ ભાવ છે, પોતાનો બંધ ભાવ નથી. પોતે ભગવાન આત્મા અબંધ છે, અસ્પૃશ્ય અબંધ પોતાનું સ્વરૂપ છે. કહે છે કે અભૂલ સ્વભાવે અબંધ ભાવે પરનો અકર્તા થયો અને હવે પર્યાયમાં અવસ્થામાં પરભાવના કરતા ભોગતા રૂપ અજ્ઞાન વડે ભૂલરૂપ માન્યતા કરી હતી તે અભૂલપણે સ્વભાવના જ્ઞાતાપણે ટાળી. સ્વભાવનો જ્ઞાતા થઈ અને એ પોતાની ભૂલને હવે એ ટાળે છે. તો એ રીતે પોતે પોતાના સહજ સ્વરૂપનો નિર્વિકલ્પપણે કરતા ભોગતા થયો. જીવ પોતે પોતાના સહજ સ્વરૂપનો નિર્વિકલ્પ દશામાં, એટલે વિકલ્પ વિના પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપનો અનુભવ સહિત કરતા ભોગતા થયો. પણ અહીંયા આગળ કહે છે કે પોતાના સ્વરૂપનો કરતા ભોગતા થયો, પણ પેલા વિભાવ ભાવ હવે ઉત્પન્ન થતા નથી, એટલે એનો એ અકર્તા અભોગતા રહ્યો. આગળ કહે છે કે એ રીતે પોતાના સહજ સ્વરૂપનો નિર્વિકલ્પણે કરતા ભોગતા જીવ થયો. આત્મામાં જ અભેદને અનાદિ અનંત કરતા ભોગતાપણું છે. આત્મામાં જ અભેદને અનાદિ અનંત કરતા ભોગતાપણું છે. અભેદને કોઈ ભેદ પડતા નથી અને એવું જ પોતાનું જ કરતા ભોગતાપણું છે. પણ પોતે પોતાના સત સ્વરૂપને ભૂલીને પરનો કરતા ભોગતા માન્યતામાં હતો, ઊંધી શ્રદ્ધામાં હતો. તો એ મિથ્યા જ્ઞાન હતું કે અજ્ઞાન હતું કે ઊંધું ચારિત્ર હતું. તો એ બધું હવે ગયું. એ પેલા રાગ દ્વેષનો કરતા સુખ દુઃખના વિકલ્પનો ભોગતા થતો હતો. તો એ બધું પણ હવે જ્યારે પોતાનું નિજ સ્વરૂપ અનુભવમાં આવ્યું, તો એ બધું ચાલ્યું ગયું. કહે છે કે પણ જ્યારે ભાસ્યું નિજ સ્વરૂપ તે
શુદ્ધ ચેતના રૂપ, એટલે કે આત્માની યથાર્થ પ્રતીતિ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતા પૂર્ણ કૃત નિરુપાધિક પોતાનું સ્વરૂપ જેવું હતું તેવું જ જાણે, તેવું જ અનુભવ્યું. એમ એ પોતાના સ્વભાવ ભાવનો કરતા ભોગતા થયો. તે અભેદ સ્વરૂપમાં પરનું કાંઈ કરવાનું અને ભોગવવાનું આવ્યું નહીં. અભેદ પોતાનું સ્વરૂપ, એમાં પરનું કાંઈ કરવા ભોગવવાનું છે જ નહીં. જે કંઈ કરવા કે ભોગવવાનું છે તે સ્વજાતિનું જ છે. તે નિરાલંબન સહજ સ્વભાવનું કાર્ય છે. જ્ઞાનની જ્ઞાતા શક્તિની નિર્મળતામાં થવું, પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું લક્ષ્ય કરીને જ્ઞાન સ્વભાવે થવું, પોતાના જ્ઞાન સ્વભાવે થવું, એમાં જ પોતાના જ્ઞાન સ્વભાવમાં જ રમવું, ફરવું, ટકવું, એવી જ્ઞાન ક્રિયાનું કરવું, એવી અવસ્થા થવી, એ જ એકમાત્ર કર્તવ્ય છે. અને એ કરતા કરતા એમ કરતા કરતા એ પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે છે. એટલે છે કે એવા પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપમાં ટકવું, ફરવું, તે જ્ઞાન ક્રિયાનું કરવું છે. અને તે અવસ્થા, તે પર્યાય એની પોતાની થાય છે, એ રૂપે પોતે થાય છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં ટકે છે તો એવી દશા એની થઈ ને, બીજાની નથી થતી. એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં ઠર્યો તો એ ઠરવારૂપ દશા એની પોતાની થઈ ને, તો એવી દશા એની પોતાની થાય છે. એ અવસ્થા, એ પર્યાય પૂર્ણ થતા અવ્યાબાદ અનંત સુખને ભોગવવા પણ છે. પછી તો સુખ સુખ સુખ, તેમાં કાંઈ વિક્ષેપ આવતો જ નથી. એવું અનંત સુખનું ભોગવવા પણ એને થાય છે. ભૂલ ટાળીને નિજ સ્વભાવમાં ઠર્યો, એટલે એમ કહ્યું કે વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ક્યાંય, પરનો અકર્તા થયો. અને એ રીતે સમ્યક દર્શન થયું એટલે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અખંડ શુદ્ધ ચેતના છે. જ્ઞાનની ચેતનામાં ચેતવું એટલે જ્ઞાનમાં એકાગ્ર થવું, એવો પોતાનો ભાવ છે. અને એવો ભાવ એને પ્રગટ્યો છે. આ સમ્યક દર્શન થતા પોતાના સ્વભાવમાં સ્થિતિ થઈ. નિજ પરિણામમાં ટકવું એ જ હવે એનો પુરુષાર્થ છે. અને એવો પુરુષાર્થ પણ ઉપડે જ છે. અને વધુમાં વધુ 15 ભાવમાં તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે જ છે. આગળ અહીંયા કહે છે સાર નંબર 379 પર બીજા પેરેગ્રાફમાં કે શુભાશુભ રાગ આદિ પરિણામ તે અશુદ્ધ ચેતના છે. શુદ્ધ ચેતનાની વાત આવી એટલે જરાક અહીંયા ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે શુભાશુભ રાગ આદિ પરિણામ તે અશુદ્ધ ચેતના છે. એને પણ ચેતના કઈ છે, પણ અશુદ્ધ ચેતના કઈ છે. કેમ કે એ પરિણામ એના છે ને, એ ચેતન ભગવાન આત્માના પરિણામ છે ને, કઈ જડને થતા નથી. જડને એ પરિણામ થાય છે, આ લાકડાને, કોમ્પ્યુટરને એવા પરિણામ થાય છે? નથી થતા. શુભાશુભ ભાવ કોને થાય? જીવને થાય કે જડને થાય? અજીવને થાય છે? નથી થતા. એટલે એ પણ ચેતના છે, પણ એ અશુદ્ધ ચેતના છે. શુભાશુભ ભાવ રાગાદિ ના પરિણામ આ જે છે તે બધું અશુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના. અશુદ્ધ શા માટે કહી? કેમ કે પોતામાં એવો કોઈ ગુણ નથી જેને કારણે એ થાય, અને એ કાયમ થાય એમ પણ બનતું નથી. જ્યાં સુધી એને અજ્ઞાન અવસ્થા છે, જ્યાં સુધી એને ભ્રમ છે, ત્યાં સુધી જ એવા પરિણામ થાય છે. એટલે એ અશુદ્ધ ચેતના છે, તે ત્રિકાળ નથી, અનાદિની છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એને અશુદ્ધ ચેતના છે, પણ છતાંય એનો અંત છે. એ અશુદ્ધ ચેતના અનાદિની છે, પણ એનો અંત આવે છે. સમ્યક દર્શન થતા એ અશુદ્ધ ચેતનાનો અંત આવે છે. અને પછી તો એ અશુદ્ધ ચેતના રહેતી જ નથી. પોતાની પૂર્ણ દશા પ્રગટ કરે છે, પછી ક્યાં અશુદ્ધ ચેતના છે? એટલે અહીંયા કહે છે કે શુભાશુભ રાગ આદિ પરિણામ તે અશુદ્ધ ચેતના છે. સત્ય બોલવાના કે અહિંસાના પરિણામ તે પુણ્ય પરિણામ છે, એટલે એ શુભ ભાવ. અને અસત્ય બોલવાના કે હિંસા જૂઠના પરિણામ એ બધા જે છે તે પાપના પરિણામ છે. એ બંને જાતના ભાવ, શુભ અને અશુભ ભાવ,
તો આ શુભ અને અશુભ રાગ એ અશુદ્ધ પરિણતિ છે. મોહ કર્મના ઉદયજન્ય ભાવ છે. મોહ કર્મના ઉદયજન્ય ભાવ છે એટલે કે પોતાને ઊંધી માન્યતા વર્તે છે તો એ મોહનીય કર્મના ઉદયને કારણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે. ખરેખર મોહનીય કર્મ એમાં કાંઈ કરતું નથી. પોતે એવા ઊંધી માન્યતાના ભાવે થાય છે, મિથ્યા માન્યતાને ભાવે થાય છે. એટલે મિથ્યાત્વ તો એનું પોતાનું છે. એમાં મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મ તો નિમિત્ત માત્ર છે. છતાં એ વ્યવહારથી એમ કહેવામાં આવે છે કે મોહ કર્મના ઉદયજનિત એ બધા ભાવ છે. એટલે કે મિથ્યાત્વ છે એ દર્શન મોહનીય કર્મના ઉદયને કારણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પણ એ જીવનું લક્ષણ તો નથી જ. એ જીવનું લક્ષણ તો નથી જ. પોતે એ ભાવે થાય છે, એ ભાવે પોતે થાય છે, છતાં વ્યવહારથી એમ કહેવાય છે કે એ મોહનીય દર્શન મોહનીય કર્મને કારણે એને મિથ્યાત્વ છે અને ચારિત્ર મોહનીય કર્મના કારણે એને દુઃખની દશા છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પણ એ કર્મના ઉદય છે એ તો એમાં નિમિત્ત માત્ર છે. એ જીવ પોતે જ એવા ભાવે થાય છે અને એવા ભાવે થાય છે છતાંય એ એવા ભાવે થાય છે, એવા એના પરિણામ છે. તો એ બધું એ ચેતના છે પણ એ અશુદ્ધ ચેતના છે. એ જીવનું લક્ષણ નથી, જીવના ગુણને કારણે નથી. એટલે એ અશુદ્ધ ચેતના છે. એ બધી અશુદ્ધ ચેતના છે. પોતાનામાં રહેલા ગુણના પરિણમન ને અનુભવવા રૂપ જે ચેતના એ શુદ્ધ ચેતના. પોતાના અનંત ગુણોનું પરિણમન એને જે અનુભવે છે એ ચેતના, એ જ્ઞાન ચેતના એ શુદ્ધ જ્ઞાન ચેતના છે. અહીંયા આ પેરેગ્રાફમાં આગળ પણ કહે છે કે વિભાવ પરિણામથી રહિત આત્મા છે. તેથી નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ છે તે જ ઉપાદેય છે. મન, વાણી, દેહની ક્રિયા, પુણ્ય પાપ કે શુભરાગનું કર્તવ્ય જીવનું માનવું એ તો ભ્રમણા છે, એ તો મિથ્યાત્વ છે. આ મનનું, વાણીનું, દેહનું પુણ્ય પાપ કે શુભરાગ એનું કામ પોતે કરે એ પોતાનું કર્તવ્ય છે એવી એ માન્યતા એ તો ભ્રમણા છે. એક પરમાણુ માત્રના સંબંધ રહિત જે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ પરમાર્થે છે તે જેમ છે તેમ અહીં કહ્યું છે. જો શુદ્ધ ચેતનાનું સ્વરૂપ છે એને તો પર સાથે કોઈ સંબંધ નથી. એક પરમાણુ માત્ર સાથે પણ એને સંબંધ નથી. એક પરમાણુ માત્રના સંબંધ વિનાનું જે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ પરમાર્થે છે તે જેમ છે તેમ અહીં કહ્યું છે. અને આ બધું કૃપાળુ દેવે જે કંઈ કહ્યું છે એ તો પરમ સત્ય છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું સત્ય છે. એ કંઈ પોતે પોતાની મતિ કલ્પનાએ કહ્યું છે એમ નથી. કૃપાળુદેવે ઘરનું કાંઈ કહ્યું નથી. પણ અનંત જ્ઞાનીઓએ જે માન્યું છે, સ્વીકાર્યું છે, અનુભવ્યું છે અને જે દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એ વાત કરી છે. અહીં આગળ પણ કહે છે કે જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા જ્ઞાન પિંડ છે તે જાણે. જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મા જ્ઞાન પિંડ છે તેવો આત્માને જાણે અને એ પરનું કાંઈ કરે નહીં. એ પરનું શું કરે? એ પરનું કાંઈ કરે નહીં. પોતે પોતાનું જ્ઞાન કરે એવો જ્ઞાન પિંડ છે એમ એને એ જાણે અને પોતે પોતાને જાણે પણ કાંઈ પરનું કરે નહીં. પરનું શું કરે? પરનું કાંઈ કરે નહીં. જીવનું લક્ષણ ચેતના છે એટલે કે એ જ્ઞાન કરે છે તો જ્ઞાન કરે છે તો પોતાનું જ્ઞાન કરે છે એવી એ ચેતના છે. પછી એ જ્ઞાનનો સ્વભાવ એવો છે કે સ્વ પર પ્રકાશકપણું છે એટલે સ્વ પણ એને એમાં દેખાય અને પર પણ જણાય એવો એનો સ્વભાવ છે, એવું એનું સામર્થ્ય છે. તેથી પર એમાં જણાઈ જાય પણ એની જ્ઞાન ચેતના તો એના પોતાના વિશે જ છે. પરના વિશે પરલક્ષે એની જ્ઞાન ચેતના હોય જ નહીં. શું તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન ઉપયોગ મૂકીને પરનું જ્ઞાન કરવા જાય છે? જગત આખાના બધા જ પદાર્થોની ત્રણ કાળની પર્યાયને પ્રભુ જાણે છે એમ જ્યારે આપણે કહીએ છીએ તો શું તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન
એ પોતાનો ઉપયોગ પર તરફ જોડીને એને જાણવા જાય છે? ના, એમ નથી. એ તો એમનો જ્ઞાનરૂપી અરીસો છે તે એવો નિર્મળ છે કે એમાં જ્ઞેય માત્ર પ્રકાશે છે. જ્ઞેય માત્ર પ્રકાશે છે. જેમાં પ્રમેત્વ નામનો ગુણ છે તે બીજાને જણાય છે. એટલે પ્રભુનું જ્ઞાન એવું નિર્મળ થયું છે, કેવળ જ્ઞાન થયું છે, તો એમાં જ્ઞેય માત્ર પ્રકાશે છે. એટલે એમ એ જગતના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને જ્ઞેય માત્ર ને જાણે છે. તો અહીંયા તો ચેતનાની વાત ચાલે છે કે જીવનું લક્ષણ ચેતના છે અને તે પોતાની સ્વશક્તિ છોડીને અન્યથા પરિણમે એમ માનવું તે મિથ્યા છે. જીવનું લક્ષણ ચેતના છે, તે પોતાની સ્વશક્તિ છોડીને અન્યથા બીજા પ્રકારે પરિણમે, એ ચેતના બીજા પ્રકારે થાય એમ માનવું તે મિથ્યા છે. ચેતવું એટલે જાણવું, અને એવું જાણવું થાય એમાં દુઃખ હોય નહીં, એમાં ઉપાધિ હોય નહીં. એ જાણવું થાય એમાં દુઃખ કે ઉપાધિ હોય નહીં. તેમજ પુણ્ય પાપ કે રાગ દ્વેષ કરવાનો જીવનો સ્વભાવ પણ નથી. આગળ 380 પાના ઉપર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે કૃપાળુદેવે કહ્યું છે કે શ્રીમદજીએ કહ્યું છે કે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ. એટલે કે દેહમાં શુભાશુભ રાગ તથા પરદ્રવ્યો ને આપણે લઈ લઈએ તો એ બધું એમાં આવી જાય એટલે દેહ કહેવો. શુભ રાગ આ તે બધું એમાં દેહમાં લઈ લેવું. એટલે કૃપાળુ જયારે દેહ દ્રષ્ટિ કહી તો એમાં એમ સમજી લેવું કે શુભ રાગની પણ દ્રષ્ટિ એમાં હતી. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ. દેહ કહેતા એમાં શુભ રાગ અશુભ રાગ પુણ્ય પાપના પરિણામ બધા આવી ગયા. અને હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નેહ. એટલે પ્રથમ દેહની દશામાં ફેરફાર થયે, એટલે કે રોગ થયે પોતાને દેહના ભાવ પણ એક કરતા ભોગતા થતો હતો, તે અશુદ્ધ ચેતનાનું એકાગ્રપણું છૂટ્યું. ત્યાં શુભ અશુભ રાગાદી રૂપ અશુદ્ધ પરિણામથી છૂટીને શુદ્ધ ચેતનાનો કરતા ભોગતા થયો. અને આ સમ્યક દર્શનનું લક્ષણ છે. આત્માની દ્રષ્ટિ થઈ એટલે દેહનો પ્રેમ ટળી ગયો. પહેલા એને દેહની દ્રષ્ટિ હતી, હવે આત્માની દ્રષ્ટિ થઈ એટલે કે છે કૃપાળુદેવ કે હવે એ આત્મામાં ગયો એટલે દેહનો પ્રેમ એને ટળ્યો. પ્રથમ દેહની જે દશા થતી હતી, દેહમાં જે ફેરફાર થતા હતા એની એને સભાનતા હતી. જેમ કે દેહમાં રોગ થાય, દેહમાં કાંઈ પણ થતું હતું તો એમાં એ પોતે પોતાપણું કરતો હતો, કરતા ભોગતા થતો હતો. અને એમ એ અશુદ્ધ ચેતનાનું એને એકાગ્રતાપણું હતું, એમાં એને એકાગ્રતા થતી હતી, એમાં એ રાચી રહેતો હતો. પણ હવે આત્માની દ્રષ્ટિ થતા એ એકાગ્રતા છૂટી, દેહ સંબંધીની એકાગ્રતા છૂટી, દેહ સંબંધીની સભાનતા છૂટી. અને એમ થતાં શુભ અશુભ રાગાદી રૂપ અશુદ્ધ પરિણામથી પણ એ છૂટ્યો અને શુદ્ધ ચેતનાનો એ કરતા ભોગતા થયો. અને આ સમ્યક દર્શનનું લક્ષણ છે. તો આ રીતે આપણે 122મી ગાથા અહીંયા પૂરી કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ